ધોરણ 8ના વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનો આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી આજે લેવાયેલ પેપરનું આપણે સંપૂર્ણપણે સોલ્યુશન કરીશું. કુલ ગુણ 80 સમય તમને આપવામાં આવેલ હતો. તારીખ 13/4/2024 શનિવાર. વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંક કસોટી 2023-24. હવે પ્રશ્ન નંબર 1 તરફ જઈએ એના પહેલાં વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક કરી નાખજો. તો ચાલો શરૂ કરીએ. પહેલું પ્રશ્ન છે, ફકરાનું વાંચન કરી તેના આધારે પ્રશ્નનો જવાબ આપવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ફકરું આપણે તમે જો કહેતા હોય તો આપણે છેલ્લે પ્રશ્નો પણ આ ફકરો છે એનું આપણે જવાબ સાથે જોઈએ. કૃષ્ણ કુમારસિંહની પ્રજા કલ્યાણની ભાવનાવાળા રાજવી હતા. મારી પ્રજા સુખી રહો તેવી સૂત્ર તેમણે અપનાવ્યું હતું. ખેતીને મદદરૂપ થવા તેમણે 1934માં ખેડૂતોને દેવું માફ કર્યું હતું. આટલું જ નહીં, તેમના પરનું સાહુકારનું લેણું પણ રાજ્યને ભરી દેતું હતું. વધારામાં ગ્રામ સુધારા ફંડ ઊભું કર્યું હતું. ખેડૂતોના બાળકોને અભ્યાસ માટે સ્કોલરશીપ અપાતી હતી. ખેતીમાં યંત્રનો ઉપયોગ તેમણે શરૂ કરાવ્યો હતો. કામદાર પરિવાર સાથે મુલાકાત વખતે મીઠું પકવા દરિયાકાંઠે જમીન માટે માંગણી કરવામાં આવી હતી. તેમણે મહારાજે ઉદયસિંહ કહ્યું કે ભાવનગર રાજ્યનો દરિયા કિનારો ખુલ્લો પડ્યો છે. જોઈ કેટલી જમીન માંગી લો, રાજ્ય તે ઉદ્યોગ રાહત ભાવે આપશે. ઉદ્યોગ કરવો ઈચ્છે ત્યાં સુધી તેનો ઉપયોગ કરે. આવા પ્રોત્સાહિત ભાવનગર મીઠાના ઉદ્યોગ વિકાસ થયો. હવે એના આપણે પ્રશ્નો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પહેલું પ્રશ્ન તમારે આપવામાં આવેલ છે. આ ફકરામાં દરિયા કિનારે કયા ઉદ્યોગની વાત કરવામાં આવી? તો અહીંયા તમને ખ્યાલ છે મીઠાની, કેમ કે મીઠાનો એક ઉદ્યોગ બનાવવા માટે આવ્યો હતો જેનો વિકાસ પણ થયો. બીજો, ખેતીમાં ઉપયોગી યંત્રોનું નામ લખો. તો અહીંયા આપણે બળદ, કાદોરી, ટ્રેક્ટર, રોટાવેટર જે પણ આપણને લગતા ખેતીને લગતા જે યંત્રો છે એને આપણે નામ લખવા. ત્રીજું, મહારાજા કૃષ્ણકુમારસિંહે ખેડૂતને દેવું શા માટે માફ કર્યું હતું? વિદ્યાર્થી મિત્રો, એ કેમ કે પોતે જે છે એ કેમ કે તેઓને ખેતીને મદદરૂપ થવા માટે તેમણે 1934માં ખેડૂતને દેવું માફ કર્યું હતું. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર જે નેક્સ્ટ છે, ચોથું, કૃષ્ણકુમારસિંહજીએ કયું સૂત્ર અપનાવ્યું હતું? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સૂત્ર જોયું હતું. કયું છે વિદ્યાર્થી મિત્રો? જોઈએ આપણે, મારી પ્રજા સુખી રહો તેવું આ જે સૂત્ર છે તેમણે અપનાવ્યું, મારી પ્રજા સુખી રહે. પછી પાંચમું પ્રશ્ન છે, મહારાજે જેમ ગ્રામ સુધારણા ફંડ ઊભું કર્યો હતો તમે કોઈ ફંડ ક્યારે એકઠું કર્યું છે? તો તમે કોઈ ફંડ આવી રીતે તમે જો ફંડ એકઠું કર્યું, શાળામાં કર્યો હશે, બીજી ક્યાં કર્યું હોય તો જણાવજો. હવે પંક્તિ આપણે છેલ્લે જોઈશું, કેમ કે વિડીયો લાંબો થશે. છેલ્લે આપણે જોઈ લઈએ. પહેલે જે નાના પ્રશ્નો છે, વ્યાકરણ વિભાગ બાકી છે, એ પણ આપણે જોઈ લઈશું. નીચે આપેલ પ્રશ્નો ઉત્તર. તમે નવા વર્ષે કયો સંકલ્પ કર્યો? શાળામાં જવાનું કે શાળામાંથી ભાગવાનું? તો શાળામાં નિયમિત આવવું હોય એ એક સંકલ્પ આપણે કર્યો છે. ધરતી શોભા વધારવાનું કોણ છે? તો અહીંયા ધરતીનું શોભા વધારનારું કોણ છે વિદ્યાર્થી મિત્રો? તો વરસાદ. તમને પ્રિય હોય તેવા પશુ કે પંખી માટે તમે શું કરો છો? વિદ્યાર્થી, તેની કાળજી રાખવું, ખાવાનું આપવું, રહેવાનું, દર બનાવવી. આ તો કૂતરાની વાત છે. બીજા પંખી આવે તો એના માટે નાના જે છે શું કહેવાય? જાયરા કહેવાય. શું કહેવાય? ઝાડ ઉપર એક બનાવી પાણીની સુવિધાઓ રાખવી, બધી આપણે રાખીએ છીએ. તો હવે નેક્સ્ટ પ્રશ્ન જે છે, સંસ્કાર શ્રીમતી એકમમાં તમને કઈ પાત્ર સૌથી વધુ ગમ્યું, શા માટે? અને ચંદા સાચી એવું તમે શાના આધારે કહી શકીએ? આપેલ પ્રશ્ન એ વાક્યમાં જવાબ લખવાના છે, એક વાક્યમાં. તો માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેણે શું કરવું જોઈએ? વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિપત્તિ આવે તો આપણે શું કરવું જોઈએ? તો હિંમત હાર્યા વગર સામનો કરવો જોઈએ. બીજો, શ્રી કૃષ્ણએ સુદામા પાસેથી ઉલાળીને લઈ લીધેલી વસ્તુનું નામ શું હતું? વિદ્યાર્થી મિત્રો, એ તમારે નામ પણ જણાવવાનું છે. તમારા પરિવારમાં કોઈ ધંધા અથવા નોકરી માટે બહાર વસેલું છે? કોણ અને ક્યાં ભાઈ છે? ભુજમાં જ્યાં પણ રહેતા હોય, તમારું મોટું શહેર હોય એ. આપેલ પ્રશ્ન ટૂંકમાં જવાબ આપો. ગાડાવાળો ગાડામાં વાળેલા વાંસ પર શા માટે સૂઈ ગયા? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવશે? તે થાકી ગયો હતો એટલા માટે. બીજો, કિન્નરીના ભાઈથી સૈન્ય ખેડી કેવી રીતે લડાઈ હતી? તો તે સતત શું કહેવાય વિદ્યાર્થી? તે હતી જાય છે, કેમ કે હલી જાય છે. વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષ લીધેલો સંકલ્પ ટકી રહે છે ખરા? શા માટે?
તો અહીંયા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ખરા અને શા માટે, તો અહીંયા હા મન મજબૂત કરવાથી ટકી રહે છે. આપણે મન મજબૂત કરીએ તો ટકી રહે છે. હવે પ્રશ્ન નંબર નેક્સ્ટ છે. આ નીચે આપેલ પ્રશ્ન ટૂંકમાં જવાબ લખવાના છે. અહીંયા તમે જોઈ શકો છો. આપણે ગમે તે 3 પ્રશ્નો જવાબ. પ્રશ્ન નંબર 5 તરફ જઈ કોઈ એક કુદરતી આપત્તિનું નામ લખો અને આપત્તિના સમયે તમે લોકો ઉપયોગી થવા શું કરશો તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાવાઝોડું જોઈએ. વાવાઝોડું તેમાં મકાનની છત ઉડી ગઈ ઝૂંપડી થાંભલાને ઝડપથી દૂર જવા કરવાનું રહેશે. એક મેદાનમાં જવું રહે. બીજો આપણે પ્રશ્ન જોઈએ. તમે તમારી શાળામાં પર્યાવરણને લગતી કઈ પ્રવૃત્તિઓ કરો છો? તો અહીંયા ઝાડ વાવીએ, જતન કરીએ છીએ, પાણી સમયસર આપીએ છીએ. ત્રીજો રમતગમત દરમિયાન તમારા એક મિત્રને અચાનક પગમાંથી વાગી જાય છે અને લોહી નીકળવા લાગે છે, તો તમે તેને કેવી રીતે મદદ કરશો? તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે શિક્ષક જે પણ હશે એને બોલાવશું. શિક્ષકે જે પણ અહીંયા આપણી મેડિસિન હશે, બોક્સ જે હોય દરેક શાળા કે કોઈ પણ જાહેર જગ્યાએ પડેલો હોય કે કોઈ પણ સરકારી કચેરી હોય, આમાં પણ આ વસ્તુ હોય. જ્યાં સુધી પ્રાથમિક સારવાર થાય આપણે ખસેડશું હોસ્પિટલના. પછી ચોથું પ્રશ્ન છે, આપણે જોઈએ તો ચોથું પ્રશ્ન છે, ભોજન વખતે તમારો સાથીદાર હાથ પગ ધોયા વગર જમવા બેસે છે, તો તમે તેને કેવી રીતે સમજાવો? હાથ પગ ધોયા વગર ખાવાથી આવતી મેલ પેટમાં જશે અને તે બીમાર પડશે. એવી રીતે સમજાવવાનું. તમે કરેલા સ્થળની મુલાકાત અથવા કોઈ પ્રસંગ વિશે વિસ્તાર વિશે લખવાનું છે. અને આપણે હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. તો અહીંયા તમને એક કોષ્ટક આપેલ છે. જાહેરાત આનંદ મેળો રામપુર ગામડા અબડાસા કચ્છ ઉનાળુ વેકેશન પૂરતું દરમિયાન. તો અહીંયા આપણે જોઈએ રમેશ ધોરણ 8માં ભણે છે, તો તેની ટિકિટ કેટલા રૂપિયાની થશે? તો 30. કેમ કે અહીંયા ધોરણ વાઇઝ આપેલ છે કે રમેશ નાની ઉંમર છે અને 12 વર્ષથી મોટું હોય ને. ત્રીજો આનંદ મેળો ક્યાં થઈ રહ્યો છે? રામપુર અબડાસામાં. તમારી પાસે હોય તેવા 2 રમકડાના નામ લખો, હાથી અને ઊંટ. આનંદ મેળામાં કઈ પ્રવૃત્તિ થવા જઈ રહી છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આવશે? કઈ પ્રવૃત્તિ? તો આપણે જોઈએ સ્વિમિંગ પુલ. તો અહીંયા એક સ્વિમિંગ પુલના સ્લાઇડ ડ્રેગન ટ્રેક. અહીંયા આપણે જોઈએ 1 મિનિટ. તમે ડ્રેગન ટ્રેક, વેસ્ટર્નમાંથી બેસ્ટ બનાવવું, ચકચોળ, સ્વિમિંગ પુલ, વિવિધ પ્રકારની પાણીની દુકાનો, રમકડાનો, આ જે બધી છે પ્રવૃત્તિઓ થઈ રહી છે. રમા ધોરણ 3માં ભણીશું તો તેની ટિકિટ તો 20 રૂપિયાની થશે. અહીંયા તમારે આપેલ છે. હવે પ્રશ્ન નંબર 10 અને વ્યાકરણ વિભાગ જોઈએ. સૂચના અનુસાર કરો. સાચી જોડણી શબ્દ તો આશીર્વાદ. આવી રીતે રેખાંકિત શબ્દનો સામાન્ય શબ્દ લખો. તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો શું આવશે? અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? આમસ આવશે વિદ્યાર્થી મિત્રો. ત્રીજો જોડણીને કારણે અર્થ બદલાતો હોય તેવા શબ્દ. તો અહીંયા પાણી અને એર. રેખાંકિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો ગુણની ઉપર ગુણ કરે એવો વ્યવહાર. તો અહીંયા અવગુણ આવશે. નીચેના શબ્દનું શબ્દકોશ ક્રમમાં ગોઠવી સતત ફરીથી ક્રમમાં લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા 5મું જોઈએ તો નીચે શબ્દનું શબ્દક્રમમાં ગોઠવી. તો અહીંયા સ્વપારી સંધ્યા શિક્ષણ સમિતિ અહીંયા લખવાના છે. તો અહીંયા શું આવશે? પહેલાં આવશે સ્વપરી કે શું આવશે? સ્વાતિ આવશે, સ્વપરી આવશે, સંધ્યા આવશે અને શિક્ષણ. તો સૂર્ય શબ્દ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવેલ છે. નીચેના શબ્દનું વાક્યમાં પ્રયોગ કરો. અવસર રેખાંકિત શબ્દનો તદ્ભવ શબ્દનું આપો. તો વાણી મને નવા વર્ષને દિવસે શુભેચ્છા આપી. વર્ષના આવશે અહીંયા જવાબ. વિદ્યાર્થી મિત્રો હવે જે છે આ સૂચના અનુસાર શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો અહીંયા બગલમાં થતું ગામડું. તો બદલામાં આપેલ લેખામાંથી શબ્દ લખવાનું છે. પછી ચોથું છે રેખાંકિત શબ્દના રામ અને લક્ષ્મણ. તો અહીંયા છંદ સમાસ કહેવાનો અર્થ આપી અને તેનું વાક્યમાં પ્રયોગ કરવાનું છે. જેવું કોઈ નહીં. તો અહીંયા તેમાં બીજા બધા વગરના હતા. તો અહીંયા જેવું કોઈ નહીં. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો 1 મિનિટ. તમારે જે છે નીચે આપેલ વાક્યમાંથી કર્મક ક્રિયાપદ શોધી. તો અહીંયા લક્ષી ક્રમ જ છે. નીચે આપેલ વાક્યમાંથી રોગાનિકૃત શબ્દ લખો. તો અહીંયા દળ બદળ આવશે. અને સંયુક્ત વાક્યનો પ્રકાર કૌંસમાં લખી સંકુલ વાક્ય છે. રેખાંકિત શબ્દનો સમાસ ઓળખો. તો અહીંયા આવશે છીંગુ. હવે વિદ્યાર્થી મિત્રો પેપર પૂરું. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ.